દાહોદમાં કાયદાકીય સમજણ અને કાયદાકીય અજ્ઞાનતાના અભાવે એક યુવકનું જીવન બરબાદ થઈ ગયું છે। આ જીવન બરબાદ થયું છે પોક્સો એક્ટના લીધે। આ યુવકને ખ્યાલ નહોતો કે સગીર વયની બાળકીનું અપહરણ કરીને લઈ જવાની કિંમત તેને શું ચૂકવવી પડશે। નમસ્કાર દર્શક મિત્રો, હું છું રાજેન્દ્ર શર્મા ને આપ જોઈ રહ્યા છો દાહોદ લાઈવ। દર્શકો, હમણાં થોડા દિવસ પહેલાં જ અમે એક એપિસોડ શૂટ કર્યો હતો જેમાં અમને તમને બતાવ્યું હતું કે પોક્સો એક્ટ શું છે। ટીનેજર્સ બાળકો કાયદાકીય સમજણના અભાવે ખોટું પગલું ભરી લે છે અને જેના પગલે કાયદાકીય ગૂંચવણમાં ફસાઈ જાય છે અને તેમનું જીવન બરબાદ થઈ જાય છે। તેવો જ કિસ્સો દાહોદમાં સામે આવ્યો છે। દાહોદનો આગાવાડાનો મુકેશ ભાભોર નામનો એક યુવક, તેને કાયદાકીય સમજણ નહોતી અને તેને તેમના જ ગામની એક સગીર વયની બાળકીને અપહરણ કરીને લઈ ગયો હતો અને તેની જોડે શારીરિક સંબંધ એટલે કે દુષ્કર્મ આચર્યો હતો અને તેની સજા તેને ભોગવવી પડી રહી છે। હવે તેને દાહોદની સેશન્સ કોર્ટે 20 વર્ષની સજા અને 4 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે। આ ઘટના 2024ની છે। દાહોદ જિલ્લાનો એક ગામ જ્યાંની રહેવાસી સગીર વયની બાળકી હતી, તેમને આ મુકેશ ભાભોર નામનો યુવક અપહરણ કરીને લઈ ગયો હતો। ત્યારબાદ તેની જોડે શારીરિક સંબંધ એટલે કે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું। ત્યારબાદ આ બાળકીને આ યુવકે છોડી દીધી હતી। આ બાળકી તેના પરિવારજનો પાસે ગઈ અને તેને સાથે થયેલી આપવીતી બતાવી અને ત્યારબાદ પોલીસ ફરિયાદ નોંધાઈ અને પોલીસ ફરિયાદ થયા બાદ આ મુકેશ ભાભોર નામનો યુવક જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો અને આ કેસ દાહોદની સેશન્સ કોર્ટમાં ત્રીજા એડિશનલ જજ ડોડિયાર સાહેબની કોર્ટમાં ચાલ્યો હતો અને ટીના સોનીની જે એડવોકેટ હતી ટીના સોની, તેની ધારદાર દલીલોના અંતે આ યુવકને 20 વર્ષની સજા અને 4 લાખ રૂપિયાનું પીડિતાને વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે। આપને જણાવી દઈએ કે પોક્સો એક્ટ કેટલી ડેન્જર છે તે તમને આ ઘટના પરથી ખ્યાલ આવ્યો હશે। ટીનેજ બાળકો કાયદાકીય સમજણ અને તેમને જાણકારીના અભાવે આવું ખોટું પગલું ભરે છે અને પરિણામ સ્વરૂપ તેમનું આખું જીવન, તેમના પાછળ તેમના મા બાપનું જીવન બરબાદ થઈ જાય છે। એટલે જો તમે ટીનેજર્સ હોય અથવા તમારા પરિવારમાં કોઈ આવો ટીનેજર્સ બાળક હોય તો તેને આવું કૃત્ય કરતા રોકશો। પોક્સો એક્ટ અંગેની જાણકારી રાખજો જેથી કરીને આવો કોઈ કેસ બીજી વખત પ્રકાશમાં ના આવે તેનું ધ્યાન રાખવી આપણી સૌની ફરજ છે। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब करें, बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।